છોટાઉદેપુર જિલ્લાના ક્વાર્ટર ખાતે વીજ કર્મચારીઓ ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે। ડેરી ફાર્મનું 6 માસથી વીજ બિલ બાકી હોવાથી વીજ કર્મચારીઓએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું, જેથી ઉશ્કેરાયેલી ત્રિપુટીએ વીજ કનેક્શનની ઓફિસે જઈ અને વીજ કંપનીના કર્મચારીઓ સામે ઢોરમાર માર્યો હતો, જેને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કવાટ ખાતેના MGVCL કર્મચારી પર એમની ફરજ ઉપર ફરજ બાબતે કાયદેસરની ફરજ કર્યામાં એમાં હુમલો કરવામાં આવેલ, જેમાં 3 શખ્સો હતા। બાબત એવી છે કે એક ડેરી ફાર્મ છે ભરતભાઈ રાઠવા નાઓનું, એમનું વીજ બિલ બાકી હતું, તો જેથી એમનું જોડાણ કાપવામાં આવેલું, જે બાબતે તેઓએ MGVCLના કર્મચારીને માર જે બાબતે ફરિયાદ દાખલ કરેલ છે। ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ બન્યું છે। મહેસાણાના વિસનગરના તરલ ગામેથી શ્રી વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, ત્યારે કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તરફ ગામે સ્થળ પર અધિકારીઓ સાથે કાર્યક્રમની ચર્ચા અને સમીક્ષા કરી હતી। ત્યારે આ સમીક્ષામાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ કમિટીના ઇન્ચાર્જ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાત કરીએ બનાસકાંઠાના ભાભર તાલુકાના કુવાડા ગામમાં 55 વર્ષીય ભક્તનું હાર્ટ એટેકથી મોત થયું છે। 51માં શક્તિપીઠની પરિક્રમામાં કરતા સરકારી ST બસના અંબાજી જતા રસ્તામાં જ કુવાડા ગામના મૃતક જોરાજી ઠાકોરને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થયું। નવાવાસ ગામ નજીક હાર્ટ એટેક આવતા જલોત્રા પ્રાથમિક આરોગ્ય હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને ચેકિંગ બાદ મૃત જાહેર કર્યા છે। કોરોના કાળમાં 5 બાળકોએ માતા ગુમાવી હતી અને ત્યારબાદ હવે પિતાનું અવસાન થતાં બાળકો નોંધારા બન્યા છે। સરકારશ્રીને હું પણ એક વિનંતી કરું છું કે પહેલાં પણ એમના પત્ની એક્સપાયર થઈ ગયેલા છે અને આ ભાઈ એક્સપાયર થયા છે આથી એટેકમાં। તો એમને નાના 5 બાળકો છે, એ ભગવાનને એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે એ કંઈક ને કંઈક આમના પરિવારને કંઈક સહાય કરે અને એમને દુઃખની ઘડી જે આવી પડેલી છે એ દુઃખની ઘડીમાં સહાયરૂપ થાય। જણાવતા હતા ને આજે પોતે જ જાતે જ એ પરિક્રમાની અંદર સામેલ થવા માટે આજ સવારે બસ મારફતથી નીકળેલા અને વડગામ નજીક નવાવાસ જોડે એમને હૃદયની અંદર દુખાવો થતો, એ તાત્કાલિક જ તે બસમાં ઢળી પડેલા અને સાથે જે મેડિકલ સ્ટાફ હતો એમને પણ CPR અને અનેક માધ્યમોથી એમને કોશિશ કરી, પરંતુ તરત જ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જલોત્રા ખાતે પણ એમ્બ્યુલન્સના માધ્યમથી લઈ ગયેલા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવેલા અને ત્યાંથી ડૉક્ટરોએ એમને મૃત જાહેર કરેલા। સુરતમાં કિસાન અને ટ્રેડ યુનિયન મોરચા દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેમજ કામદારોને ઓછામાં ઓછું 26,000 લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપવું અને આપણી ટ્રેડ યુનિયનની જે માંગણી છે પર્ટિક્યુલરલી મિનિમમ વેજ છે, ત્યાર પછી જે તે પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ ન કરવું, ત્યાર પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કર્મચારીને ન લેવા, જે પોલીસ છે કે બેંક છે કે જે જગ્યાએ ટેમ્પરરી કામ કરે છે 15-15, 20-20 વર્ષથી, એ લોકોને પરમેનન્ટ કરવા અને આ બધા જે ટ્રેડ યુનિયનના જે ડિમાન્ડ છે, ટ્રેડ યુનિયનના જે એક્ટ છે જે બનાવવામાં આવ્યા છે 4, તેને બી વાત કરીએ જામનગરની। જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસ ઉત્પાદન કરતા જે કર્મચારીઓ છે તેમાં જામનગરમાં વેપારીના ટ્રકમાં ચોરી થઈ હતી। ખાસ કરીને વેપારી પેઢીમાંથી નીકળેલો એક ટ્રક ચાલક એકાએક છુમંતર થઈ ગયો। આ ટ્રક ડ્રાઈવર લાખો રૂપિયાનો બ્રાસનો માલ ચોરી કરી અને ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો। આ મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ
પોલીસે આરોપીને 82 લાખના મુદ્દામાલ સાથે સુરત પંથકમાંથી દબોચી લીધો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. એક આઈસર ટ્રક જેમાં આશરે 10 ટનના આશરે બ્રાસ પાર્ટ ભરી અને નાસિક મહારાષ્ટ્ર જતો હતો. તો રસ્તામાં જે ટ્રકના ડ્રાઈવર છે એ બધા મુદ્દામાલ સહિત ગાયબ થઈ ગયા હતા અને આ જે ફરિયાદ દાખલ થઈ હતી આ ફરિયાદના અનુસંધાને એલસીબી અને પંચબીની પોલીસને મળી અને સારી રીતે આનું ડિટેક્શન કર્યો છે અને એલસીબી દ્વારા જે આઈસર ટ્રક અને જે ટ્રકના ડ્રાઈવરનું જે નામ છે ધર્મેન્દ્રસિંહ ઝાલા આને સુરત ખાતેથી પકડી નાખી. સુરતમાં સંયુક્ત કિસાન અને ટ્રેડ યુનિયન સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. વિવિધ માંગણીઓમાં સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને માહિતી મુજબ ખેડૂતો અને ટ્રેડ યુનિયનની માંગ એવી છે કે ઉદ્યોગોનું દેવું માફ કરવા કરતાં ખેડૂતો અને ખેત મજૂરોના દેવા માફ કરવા જોઈએ અને તેમજ ખેડૂત વિરોધી કાયદો પાછો ખેંચવો જોઈએ. સ્માર્ટ મીટર પ્રથા બંધ કરાય, કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ માસિક